નમસ્કાર સમાચાર સાથે હું છું હિના। મુંબઈથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બની છે। બાઇક પર આવેલા બે યુવકોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગત છે। ફાયરિંગ કર્યા બાદ યુવકો ફરાર થઈ ગયા। સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। જો કે બાઇક પર આવેલા બે યુવકોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું। આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યું તેને લઈને મુંબઈ પોલીસે હવે તપાસ શરૂ કરી છે। જો કે અભિનેતાના ઘરની બહાર પણ પોલીસ કાફલો હાલ તૈનાત જોવા મળી રહ્યો છે। તો અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગની ઘટના બની છે। બાઇક પર આવેલા બે યુવકોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની વિગત છે। જો કે મુંબઈ પોલીસ હવે સીસીટીવીની મદદથી પણ આ આરોપી કોણ હતા, યુવકો કોણ હતા તેની શોધ કરી રહી છે। ફાયરિંગ કર્યા બાદ યુવકો ફરાર થઈ ગયા છે। જો કે હવે અભિનેતાના ઘરની બહાર સિક્યુરિટી વધારી દેવામાં આવી છે। સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે। તો અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની છે। તમને વિગતો આપી દઈએ કે આ પહેલા પણ અભિનેતાને જાનથી મારી નાખવાની અનેકો ધમકી મળી ચૂકી છે અને તે બાદથી સલમાન ખાનની સુરક્ષા ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું અને અભિનેતાના ઘરની બહાર જ ફાયરિંગની આ ઘટના બની છે। હવે મુંબઈ પોલીસે તપાસમાં લાગી છે। આ બે યુવકો કોણ હતા કે જેમને 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। જો કે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા બાદ યુવકો ફરાર થઈ ગયા હતા। અભિનેતાના ઘરની બહાર હાલ સિક્યુરિટી ટાઈટ કરી દેવામાં આવી છે। આ પહેલા પણ સલમાન ખાનને અનેકો ધમકી મળી ચૂકી છે। ત્યારે ફાયરિંગની ઘટનાથી ચકચાર જરૂરથી મચી છે। ત્યારે મુંબઈ પોલીસ હવે તમામ પાસાઓ તપાસી રહી છે। આસપાસ સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે। બાઇક પર આવેલા યુવકો કોણ હતા અને કયા કારણોસર ફાયરિંગ કર્યું છે તે તમામ પાસાઓ હવે મુંબઈ પોલીસ તપાસી રહી છે। ત્યારે એ દ્રશ્યો પણ અમે તમને અભિનેતાના ઘરની બહારના બતાવી રહ્યા છીએ કે જ્યાં ઘણી હલચલ જોવા મળી રહી છે। અભિનેતાના ઘરની બહાર પોલીસ સિક્યુરિટીનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે આ યુવકો કોણ હતા અને કેમ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે તેને લઈને હવે મુંબઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો મુંબઈ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। ફાયરિંગ કર્યા બાદ યુવકો ફરાર થઈ ગયા છે। અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની આ ઘટના બની। સવારે 5 વાગ્યાની આસપાસ આ પ્રકારની ઘટના બની છે। જે રીતે આ પહેલા પણ વિગતો આપી કે સલમાન ખાનને અગાઉ પણ ધમકીઓ મળી ચૂકી છે। જાનથી મારી નાખવાની સલમાન ખાનને પણ ધમકી મળી છે અને તે બાદથી અભિનેતાની સુરક્ષાને લઈને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ ફરી એક વખત આ પ્રકારનો બનાવ બન્યો છે કે જેમાં અભિનેતાના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ થયું છે। ત્યારે અભિનેતાની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે। પરંતુ હાલ તો અભિનેતાના ઘરની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। જો કે આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે, આ યુવકો કોણ હતા કે જેમણે 4 રાઉન્ડ ફાયરિંગ કરી છે, કયા કારણોસર આ ફાયરિંગ કરી છે અને આ યુવકો કોની સાથે સંપર્ક ધરાવે છે, એ તમામ જે વિગતો છે તે મુંબઈ પોલીસ હાલ તપાસી રહી છે। પરંતુ અભિનેતાની સુરક્ષા વ્યવસ્થા પણ જે છે કડક કરી દેવામાં આવી છે। ઘરની બહાર પણ પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। હવે મુંબઈ પોલીસે તમામ પાસાઓ તપાસી રહી છે।